વિવાહિત બહેનોએ આ 5 વસ્તુ ક્યારેય પણ પોતાના પિયરમાંથી ના લાવવી જોઈએ. જો ભૂલથી પણ વિડીયોમાં જણાવેલ 5 વસ્તુ બહેનો પોતાની સાથે લાવે છે તો ઘરમાં દરિદ્રતા આવતા કોઈ અટકાવી નહીં શકે અને તમારું વિવાહિત જીવન ભંગ થશે. આજના વિડીયોમાં આપણે જણાવશું કે કઈ 5 વસ્તુઓ બહેનોએ ક્યારેય પણ પિયરમાંથી ના લાવવી જોઈએ. વિવાહિત બહેનો આ વિડીયોને ખાસ ધ્યાનથી સાંભળે. નમસ્કાર પ્રિય મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. જો ચેનલ પર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ અવશ્ય લખજો. જો તમે વિવાહિત છો તો વિડીયોમાં જણાવેલ વાતને ખાસ ધ્યાનથી સાંભળજો અને તમારા લગ્ન થવાના છે તો વિડીયો જોયા બાદ આ ભૂલ ક્યારેય પણ ના કરતા. આપણા શાસ્ત્રમાં પણ આ વસ્તુઓને લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. આપણા ભારત વર્ષમાં લગ્નમાં કરિયાવર આપવાની પ્રથા છે અને ઘણી વખત બહેનો જાણતા અજાણતા આ 5 વસ્તુ પોતાના સાસરામાં લેતી જાય છે અને થોડા જ સમયમાં તેનું લગ્ન જીવન ભંગ થાય છે અને જીવનમાં દુઃખ આવે છે. મિત્રો, એવી કઈ 5 વસ્તુ પિયરમાંથી ક્યારેય ના લાવવી જોઈએ તે જણાવી તે પહેલાં આપની સાથે એક સત્ય ઘટના શેર કરીએ છીએ. આ પ્રસંગને સાંભળીને તમે ખુદ પણ રડી પડશો. આપને જે પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ તે પ્રસંગ સુરત શહેરમાં બનેલી સત્ય ઘટના છે. લગ્ન બાદ બહેન તેના પિયરમાંથી અવારનવાર આ 5 વસ્તુઓ પોતાના સાસરામાં લઈ જાય છે અને તેના કારણે તેને ખૂબ જ દુઃખનો સામનો કરવો પડે છે અને તેના સાસરિયા પક્ષવાળા તેને ખૂબ જ ત્રાસ આપે છે. સુરત શહેરના વરાસા વિસ્તારમાં એક પરિવાર સાથે એ બહેનના લગ્ન થાય છે અને તેના પિતા યથાશક્તિ દીકરીને બધું આપે છે. લગ્ન બાદ પતિ પત્ની બંને થોડા દિવસો ખૂબ જ શાંતિથી અને સુખી જીવન જીવે છે. દીકરી પિયર આંટો મારવા જાય છે અને ભૂલથી તે પોતાની સાથે ના લાવવાની વસ્તુઓને સાસરામાં લાવે છે. થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું, પરંતુ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા માંડ્યા. સાસરિયાવાળા પણ દીકરીને ત્રાસ આપવા માંડ્યા. તેનો પતિ, સાસરિયાવાળા બધા સાથે મળીને દીકરીને મેણાટોણા મારે છે અને કહે છે, તારા પિતાએ કહ્યું હતું લગ્ન બાદ અમે તમને ગાડી લઈ આપશું. તે ગાડી અમને હજી પણ નથી આપી, તો તારા પિતાને કહે કે તરત જ અમને ગાડી લઈ આપે. દીકરી પોતાના પિતાને ફોન કરે છે અને સમગ્ર વાત જણાવે છે. દીકરીના પિતા તેને ગાડી લઈ આપે છે. થોડા દિવસ જાય છે કે ફરી પાછા સાસરાવાળા દીકરીને તેના પિતા પાસે પૈસા માગવા કહે છે. દીકરી ફરી પાછું તેના પિતાને ફોન કરે છે અને સમગ્ર વાત જણાવે છે. દીકરી સાસરામાં પરેશાન ના થાય અને દીકરીનું લગ્ન જીવન ખરાબ ના થાય તે હેતુથી દીકરીના પિતા તેને પૈસા આપવા તૈયાર થઈ જાય છે. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ સાસરા પક્ષવાળાનો દીકરી પર ત્રાસ વધતો જાય છે. પહેલાં તો દીકરીને મેણાટોણા મારતા હતા, હવે તો તેનો પતિ તેને જેમ તેમ ફાવે એમ બોલે છે, મેણાટોણા મારે છે અને માર પણ મારે છે. સમય વીતતો જાય છે અને ધીરે ધીરે દીકરીની સહનશક્તિ પણ તૂટતી જાય છે. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ દીકરી ઉપર સાસરિયાવાળાનો ત્રાસ પણ વધતો જાય છે. આખરે કંટાળીને દીકરી આપઘાત કરી લે છે. મિત્રો, આ સમગ્ર ઘટનામાં દીકરીનો વાંક ફક્ત એટલો જ હતો કે તે અજાણતા પોતાના પિયરમાંથી પોતાના પિતાના ઘરેથી 5 વસ્તુ તેના સાસરિયામાં લઈ જાય છે અને તેનું પરિણામ તેને ભોગવવું પડે છે. પરંતુ સાથે સાથે તેમના પરિવારજનોએ પણ ભોગવવું પડે છે. વિવાહિત બહેનોએ
આ 5 વસ્તુ ક્યારેય પણ પિયરમાંથી ના લાવવી જોઈએ. નંબર 1, બહેનોએ પોતાના પિયરમાંથી ખાદ્ય પદાર્થો, મરી મસાલા જેવી કોઈ પણ વસ્તુને પોતાના સાસરિયામાં ક્યારેય પણ ના લઈ જવી જોઈએ. નંબર 2, બહેનોએ પિતાના ઘરેથી પૈસા ક્યારેય પણ ન લેવા જોઈએ. નંબર 3, ક્યારેય પણ પિયરમાંથી ઘી, હળદર, મીઠું જેવી સામગ્રી ના લાવવી જોઈએ. ખાસ કરીને ઘી તો ક્યારેય ના લાવવું જોઈએ. નંબર 4, બહેનોએ પિયરમાંથી જીરું પણ ક્યારેય ના લાવવું જોઈએ. નંબર 5, આ ભૂલ દરેક બહેનો અવશ્ય કરે છે કે તે પોતાના પિયરમાંથી છાશ પોતાના સાસરિયામાં અવારનવાર લઈ જાય છે. લગ્ન બાદ બહેનોએ છાશ પિયરમાંથી ક્યારેય ના લાવવી જોઈએ. આવું કરવાથી પિતાના ઘરમાં દરિદ્રતા આવે છે અને દીકરીનું લગ્ન જીવન પણ ભંગ થાય છે. મિત્રો, આ વિડીયો વધુને વધુ આપના પરિવારજનો અને આપના મિત્રો સાથે શેર કરો, જેથી કરીને આપની બહેનો કે પછી આપના પાડોશના બહેનોને પોતાના લગ્ન જીવન બાદ આ પ્રકારની ભૂલો ના કરે અને તેમનું લગ્ન જીવન ખૂબ જ શાંતિમય અને સુખી રીતે પસાર થાય. જો બહેનો વિડીયોમાં જણાવેલ 5 વસ્તુઓ પોતાના પિયરમાંથી લઈ જતી હતી તો આજથી જ એ વસ્તુઓને પિયરમાંથી લાવવાનું બંધ કરી દેજો. આ 5 વસ્તુને આપણા શાસ્ત્રોમાં પણ લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. આજનો વિડીયો અને આજની માહિતી આપને પસંદ આવી હશે. વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક અવશ્ય કરજો અને અમારા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે કોમેન્ટમાં જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ઉમ્મીદ કરીએ છીએ આપનું જીવન સુખ શાંતિથી પસાર થાય. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.